જબરજસ્ત. કેવું લાગ્યું? મજા આવી? બહુ મજા આવી. બેસ્ટ સાયકલ છે. બેસ્ટ સાયકલ છે તમારી. કેવું લાગે? કેવું લાગ્યું પાછળ બેહવાના ચિરાગને? મજા આવી ને? મિત્રો કેમ છો? બધા મજામાં? તો આજે આપણે જઈ રહ્યા છીએ આપણી રાણીને લઈને આપણા ખેતર તરફ. સામે જોઈએ, આજે ખેતરમાં જઈએ, ફેરો મારીએ, પછી લોંગ રાઈડ તો કરવી છે, પણ જોઈએ કેવું થાય છે. કારણ કે હમણાં હજી સાયકલ લઈ લીધી છે એટલે બજેટ થોડું ઓછું છે, પણ જઈશું. કારણ કે એના માટે તો આપણે આપણી રાણી લીધી છે. જો લોકેશન પણ કેટલું ખતરનાક છે. જો મસ્ત સામે રોડ ને એ રાઈડ, સાયકલ પર રાઈડ કરવાની મજા અલગ આવે મિત્રો. ગામડું એટલે ગામડું. હવે ખેતરમાં જઈએ, ત્યાં ટ્રેક્ટર ચાલુ છે, તો તમે બ્લોગ પૂરો જોજો મિત્રો, મજા આવશે. અને સબસ્ક્રાઈબ કરી લીજો ચેનલને, કારણ કે આપણા આવા જ વિડીયો બ્લોગ આવશે. ને હવે આપણી મોસ્ટ ઓફલી થશે સાયકલ રાઈડ, બાઇક રાઈડ નહીં આવે મિત્રોને. જોવે જોરદાર મજા આવે છે. ચાલો મળીએ ખેતર બતાવું તમને મારું આજે. ચાલો પહોંચી ગયા છે આપણા ખેતરમાં. જુઓ ટ્રેક્ટર ચાલુ જ છે છેડવાનું. આ રહ્યું આપણું ખેતર. સાયકલ રાઈડ કરીને આવી ગયા મિત્રો. વાવવાની છે ડાંગર અને સૂંઢિયું. સાયકલ આપણે ક્યાં પાર્ક કરીએ? સાયકલ અહીંયા જ મૂકીશું, કારણ કે આગળ જઈશું તો ટ્રેક્ટરમાં નડશે. ચાલો સાયકલ અહીંયા મૂકી દઈએ, આગળ જોઈએ. જો કેટલું મસ્ત વાતાવરણ થઈ ગયું છે, જોરદાર, એકદમ લીલુંછમ લાગે છે ને. બાકી છે ને આપણું ખેતર. જો ફાર્મર લાઈફ એટલે ફાર્મર લાઈફ. આ રહી આપણી મમ્મી, આ છે આપણી દાદીમાં, ને જો એક બાજુ ટ્રેક્ટર, ત્યાં છે આપણી સાયકલ ને અનાજ. જો ખતરનાક લોકેશન. આ છે આપણી મમ્મી. ચાલુ થઈ ગયું. મારા મિત્રો મારી સાયકલ લઈને રાઈડ કરવા જાય છે. જો એક જણની સાયકલમાં બે જણ બેસીને જા. જો આવે છે, જો કેટલા ખુશમાનું વાતાવરણ ડેન્જર. હા કેવું લાગ્યું? જબરજસ્ત. કેવું લાગ્યું? મજા આવી? બહુ મજા આવી. બેસ્ટ સાયકલ છે. બેસ્ટ સાયકલ છે તમારી. કેવું લાગે? કેવું લાગ્યું પાછળ બેહવાના ચિરાગને? મજા આવી ને? બહુ મજા આવી. કેવી કમ્પ્લીટ છે? બ્રેક કમ્પ્લીટ. જો મિત્રો એક જણની સાયકલમાં પણ બે જણ સવારી કરીને અહીં આવ્યા. શું ગમેલું ને? આરામ કરી. હા ચાલ જે કે અરે યાર તું ના તું આવા દે. ચાલ આપણે આ છેડી નાખ. તો આટલો રોડ આવ્યો છેડ. આટલી બધી જગ્યા હોય સાંભળ્યો? આટલે વેર આ છેડ નાખ. અહીંયાથી આટલી પરદેવ આટલો મોટો વળી રોડ હોય ના કામ લાગે આવો રોડ. ચાલુ કરો લા, વહરાત આવી ગઈ છે. ચાલ તો એક બાજુ વાવેતર ચાલુ થઈ ગયું છે ડોંગરનું, એક બાજુ ખેડાય છે. મમ્મી, મારા બા, બધા વાવે છે ખેતર. અને એકદમ થોડુંક લેલું પડે છે છેડવાનું. આ જો આ દાદીમાં ડાંગર વાવે છે ખેતરમાં, અને પેલી રહી મમ્મી. જો વાવણી કરે છે ડાંગરની આપણે દેશી લોકો. ચાલો હું પણ વાવવામાં લાગી જાઉં તો ગાળો પડશે. મિત્રો ખેડૂત બનવું પણ બહુ ભાગ્યશાળી છે, કારણ કે અમને ખેડૂતનો અવતાર મળ્યો, જન્મ મળ્યો આ જન્મભૂમિ પર, એ પણ ભારત દેશમાં. તો ખેડૂતનો અવતાર આપ્યો એ બહુ મોટી વાત કહેવાય મિત્રો. એ આપણું ભાગ્ય કહેવાય, કારણ કે ખેડૂતનું જીવન આમ તો હોય કઠિનમય, પણ અંદર સુંદરતા પણ એટલી જ છવાયેલી હોય. તો મિત્રો ખેડૂત બનવું એક બહુ સારી વાત છે. ને કેવું ગામડાની મજા મળે, બળદ હોય, બધું જ મજા મળી જાય. ને આ શહેરમાં પણ સારું, પણ ખેડૂત કહેવાય મિત્રો. તો બસ જો આપણું ખેતર પણ ખેડાઈ ગયું છે. આપણી રાણીને લઈને આવ્યા છે. હજુ ચાલુ જ છે ખેતર ખેડવાનું. આમાં વાવેતર કરી દીધું છે, પણ બીજું બધું બાકી છે મિત્રો. જો અહીંથી આમ ગામડાનો નજારો પણ કેવો આમ જોવાલાયક હોય, જોરદાર હોય. ને આમ અહીં પાસે આપણે ફાર્મર, ખેડૂત, ઘરે બળદ હોય, ગાય ભેંસ બકરી હોય, તો કંઈક મજા અલગ આવે. તો મિત્રો આપણો બ્લોગ અહીંયા સમાપ્ત કરશું, અને મળીએ આવતા બ્લોગમાં. તમે સબસ્ક્રાઈબ કરી લેજો આપણી આ ચેનલને, કારણ કે નવા બ્લોગ જોવા મળી જશે, એ પણ એડવેન્ચર સાથે. અને આપણી સાથે હવે રહેશે આપણી રાણી. તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો, અને બસ મળે આવતા વિડીયોમાં. બાકી વાવેતર ખેતરમાં એકદમ જોરદાર થઈ ગયું છે. વરસાદ વરસાદ આવી જશે. હજુ થોડુંક બાકી છે આની પર ડબલ વાર ફેરવાનું. તો એટલામાં વરસાદ કદાચ સાંજ સુધીમાં આવી જાય તો કમ્પ્લીટ થઈ જશે. થોડુંક લીલું હતું પણ છેડાઈ દીધું મિત્રો. તો ચાલો મળીએ આવતા વિડીયોમાં. બાય.